તો વાત કરીએ જામનગરની તો રાજકોટમાં અગ્નિકાંડ બાદ રાજ્યભરમાં તંત્ર એલર્ટ થયું છે। ત્યારે જામનગર મહાનગરપાલિકાએ ગઈકાલે કેટલીક મિલકતોને સીલ માર્યું હતું। જો કે કાયદાનો ડર જ ન હોય એમ જે સીલ મારેલા એક રેસ્ટોરન્ટને સંચાલકે સીલ તોડી અને રેસ્ટોરન્ટ શરૂ કરી દીધી હતી। ત્યારે તેની જાણ મહાનગરપાલિકાને થતા મહાનગરપાલિકાની ટીમે સ્થળ ઉપર જઈને રેસ્ટોરન્ટને પુનઃ બંધ કરાવી સીલ મારી આ મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે। ત્યારે ગઈકાલે રાત્રે હોટેલ સંચાલકે પાછળના દરવાજેથી હોટલને ચાલુ કરી દીધી હતી અને ગ્રાહકોને પ્રવેશ આપી ભોજન સહિતની સુવિધાઓ પૂરી પાડી હતી। અને જે અંગેના ફોટો વિડીયો વાયરલ થયાની સાથે જ જામનગર મહાનગરપાલિકાની ટુકડી ફરીથી દોડતી થઈ હતી અને હોટલના પાછળના ભાગને પણ સીલ મારી દીધો છે। બાયપાસ ઉપર આવેલ હોટલ સુપર ફેમિલી રેસ્ટોરન્ટની અંદર ગઈકાલના રોજ ફાયર સેફ્ટી વિભાગ તેમજ કાર્યપાલક ઇજનેર તેમજ પોલીસ દ્વારા ચેકિંગ કરતા તેની અંદર ગુજરાત ફાયર પ્રિવેન્શન લાઇફ એન્ડ સેફ્ટી મેજર્સ એક્ટ 2013 અનુસંધાને પૂર્ણ કાર્યવાહી કરેલ ના હોય તેમને નોટિસ ફટકારવામાં આવે। નોટિસ ફટકારી અને હોટલને બંધ કરવાની સૂચના કરવામાં આવે। જે નોટિસની અવગણના કરી હોટલ માલિક જીતેન્દ્ર કરથગરા દ્વારા હોટલ ફરીથી ચાલુ કરવામાં આવતા તંત્રના ધ્યાને આવતો તંત્રના નાયબ કાર્યપાલક ઇજનેર જેએમસી નીતિન કુમાર રવિશરણ દીક્ષિત દ્વારા પંચ બી પોલીસ સ્ટેશનની અંદર આજરોજ ફરિયાદ કરવામાં આવેલ છે। જે ફરિયાદની અંદર આઈપીસી કલમ 336, 188 અને 114